ગયા લેક્ચરમાં આપણે સંકલિતના કેટલાક પ્રમાણિત રૂપો ભણી ગયા. હવે આપણે આગળ બીજા 3 નવા પ્રમાણિત રૂપો જોઈશું કે જો સંકલન વર્ગમૂળમાં x² + a² સ્વરૂપ દેખાય તો એનું સૂત્ર x/2 વર્ગમૂળમાં x² + a² + a² / 2 log x પ્લસ જે છે તે વર્ગમૂળમાં x² + a² મોડ પૂરો પ્લસ c. બીજું x² - a² dx હોય તો x/2 વર્ગમૂળમાં x² - a² પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ a² / 2 log x પ્લસ પણ વર્ગમૂળમાં જે છે તે x² - a² પ્લસ c. અને જો સંકલનમાં a² - x² dx દેખાય તો પ્રથમ 1 2 3 એક જ પ્રકારના તેમ x/2 વર્ગમૂળમાં a² - x² પ્લસ a² - x² હોય તો a²/2 sin ઇન્વર્સ x/a પ્લસ c. આ ઉપરાંત તમે અહીંયા નંબર 4 px + q into વર્ગમૂળમાં ax² + bx + c into dx સ્વરૂપની પદાવલી દેખાય તો સૌપ્રથમ px + q બરાબર આપણે આ રીતે લખીશું a d/dx ax² + bx + c + b. મતલબ બીજા વિધેયનું વિકલન કરીશું અને પ્રથમ a અને b શોધી કાઢીશું. તો a અને b શોધવા માટે આ પદાવલીનું વિકલન કરીશું. કૌંસ જોડી કાઢીશું. બંને બાજુ એકસા સહગુણકો અને અચળ પદની સરખામણી કરી અને બે અચળ a અને b શોધીશું. તો હવે px + q ના જગ્યાએ a d/dx કૌંસમાં ax² + bx + c + b કૌંસ પૂરો ઇન્ટુ વર્ગમૂળમાં ax² + bx + c ઇન્ટુ dx. હવે એ અચળ છે ને બહાર લખીશું અને આ જે વર્ગમૂળમાં ax² + bx + c નો બંને પદ સાથે કૌંસ છોડીશું તો એ અચળ પદ બહાર લખીશું. પ્રથમ અને આ સ્વરૂપે ℏ1/2 સ્વરૂપમાં લખીશું તો ax² + bx + c એની ℏ1/2 ઇન્ટુ d/dx ax² + bx + c ઇન્ટુ dx. આનો ગુણાકાર અચળ b સાથે કરીશું તો b વર્ગમૂળમાં ax² + bx + c. હવે fx⁻1/2 હોય x1/2 ઇન્ટુ d/dx fx ઇન્ટુ dx હોય તો fx½ + 1 મતલબ n+1 છેદમાં n+1 સ્વરૂપ લખતા આની ઉપર 1/2 કા છે અહીંયા 1 છે તો સૂત્ર પ્રમાણે ax² + bx + c 3/2 છેદમાં 3/2 પ્લસ b એની કિંમત શોધીને મૂકી દઈશું. અહીંયા પૂર્ણભરિત પદાવલી બનાવી અને સૂત્ર નંબર 1 2 અને 3 નો ઉપયોગ કરી દાખલા ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.7 સ્વાધ્યાય 7.7 દાખલા નંબર 1 વર્ગમૂળમાં 4 - xy into dx. આ સ્વરૂપ જો a વર્ગ આગળ હોય તો તમે જોઈ શકો છો સૂત્ર નંબર 3 નો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આ સ્વરૂપમાં લખતા તમને જે કોઈ આપેલું છે એને a² - x² સ્વરૂપમાં લખતા તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. જ્યાં x દેખાય ત્યાં x લખીશું અને a વર્ગ દેખાય ત્યાં આપણે a વર્ગ જે સંખ્યા છે એનો ઉપયોગ કરીશું. તો અહીંયા x/2 જ લખીશું. 8 હોય કે 7 હોય કે ગમે x/2 વર્ગમૂળમાં m ના n. તમે 2 નો સ્ક્વેર - x² અથવા આમ પણ લખી શકો છો m ના n પ્લસ a મતલબ 2 a² મતલબ 4 a² / 2 sin
પ્લસ x અપોન a એ મતલબ 2. તો આનો આપણે માત્ર સાદો 2 પ્લસ sin ઇન્વર્સ x અપોન a તમે લખી શકશો. ચલો આ પ્રકારના જો દાખલા હશે તો આપણે આગળ માત્ર સૂત્ર બોલી અને વધીશું આગળ. તો વર્ગમૂળમાં 1 માઇનસ 4x પર ઇન્ટુ dx. જો વિદ્યાર્થી મિત્રો તમે આને વર્ગમૂળમાં 1 નો વર્ગ અને 2x એનો હોલ સ્ક્વેર લખીને ગણી શકો છો, પરંતુ પેલો x નો શબ્દ ભૂલી ન જવા એટલા માટે આને આપણે આમ પણ લખી શકીશું. 4 કોમન કાઢો તો વર્ગમૂળની બહાર 2 થઈને આવશે. તો 4 કોમન કાઢ્યા તો અહીંયા 1/4 માઇનસ x વર્ગ ઇન્ટુ dx. હવે આ દાખલો ન ગણતો આપણે દાખલા નંબર 1 નું પુનરાવર્તન કરી લઈએ. તો a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx સ્વરૂપ જ છે. બિલકુલ એ જ સૂત્રનો ઉપયોગ કરીશું. 2 જે છે એને આપણે બહાર જ રાખીશું અને a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ના સ્વરૂપમાં ગણી લઈશું. ઓકે, તો હવે આપણે આ પ્રમાણે આગળ વધીશું. જો સૂત્રો તમે સમજી શકો તો દાખલા ગણવામાં ખૂબ જ સરળતા પડશે. તો દાખલા નંબર 3 નું સ્વરૂપ આપણે જોઈએ. હવે દાખલા નંબર 9 પર એક નાનકડી નજર કરી લઈએ. તો દાખલા નંબર 9 આ પ્રમાણે છે. વર્ગમૂળમાં 1 પ્લસ x સ્ક્વેર બાર 9 ઇન્ટુ dx. અહીંયા તમે 4 બહાર કાઢશો તો આગળ 2 જ રહેશે. અંદર આ રીતે સમજી લઈએ કે એક મેં 4 કોમન કાઢ્યા તો જે છેદમાં ના હોય એના છેદમાં લખાય. તો અહીંયા આ 4 બહાર કાઢીએ તો આગળ 2 સ્વરૂપમાં લખાય. આનો વર્ગ 1/2 વર્ગ માઇનસ x વર્ગ સ્વરૂપમાં પણ લખી શકાય. ચલો આ દાખલો આપણે આગળ ગણીએ તો આ પ્રમાણે થાય. સૌપ્રથમ આપણે 9 લસા લઈ લઈએ. તો જો લસા લઈએ તો આ થશે 9 પ્લસ x વર્ગ બાય 9 ઇન્ટુ dx. આ 1/9 ને બહાર કાઢીએ તો 1/3 વર્ગમૂળમાં 3 નો વર્ગ અને પ્લસ x વર્ગ ઇન્ટુ dx. તો તમે જોઈ શકો છો સૂત્ર નંબર 1 x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર જ્યારે સરવાળાના સ્વરૂપમાં આવે ત્યારે આપણે આ દાખલાને આપણે રીત નંબર 1 નો ઉપયોગ કરી ઇઝીલી શોધી શકાય. આગળના દાખલા ગણીશું. દાખલા નંબર 3. હવે આ પૂર્ણવર્ગ પદાવલીના દાખલા સૌપ્રથમ x સ્ક્વેર પ્લસ 4x x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 6 ઇન્ટુ dx. સૌપ્રથમ પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે અંતિમ પદ શોધવું પડે. તો પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે અને યોગ્ય પ્રમાણિત રૂપનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવીશું. તો x સ્ક્વેર પ્લસ 4x એમના એમ લખી દઈશું. x વર્ગના સહગુણકને a કહેવાય, મતલબ પ્રથમ પદ કહેવાય. x ના સહગુણક એને મધ્યમ પદ કહેવાય અને અંતિમ પદ ખોટું છે એને આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે શોધીશું. તો અંતિમ પદ બનાવવા મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદ ખબર પડી x ના સહગુણકના કારણે તો સહગુણક લખીશું. x કે x વર્ગનો ઉપયોગ કરીશું નહીં. મધ્યમ પદ નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ મતલબ x નો સહગુણક 4 નો પદ 4 ગુણ્યા પ્રથમ પદ x વર્ગનો સહગુણક 1 16/4 એટલે 4. પ્રથમ પદ ધન હોય તો પ્રથમ અહીંયા પ્લસ લખવું અને પછી માઈનસ લખવું. ટૂંકમાં જે અંતિમ પદ આવે તે લખવું, ઉમેરવાનું, બાદ કરવાનું. 6m ના m ઇન્ટુ dx. હવે આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવીશું. તો પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ પ્લસ 6 માંથી 4 જાય તો 2
x² પ્લસ a² સ્વરૂપ લખવા માટે 2 ન લખતો √2 નો વર્ગ લખીશું. હવે આપણે x પ્લસ 2 ને ઘણા વિદ્યાર્થીઓ x પ્લસ 2 બરાબર t આદેશ લઈ dx બરાબર dt કારણ કે 2 નું વિકલન 0 અને અહીંયા આ પ્રમાણે t² પ્લસ √2 નો વર્ગ ઇન્ટુ dt. હવે તમે સમજી શકો છો કે x² પ્લસ a² ની બદલે t/2 વર્ગમૂળમાં m ના m મતલબ t² પ્લસ √2 નો વર્ગ મતલબ 2 પ્લસ x² પ્લસ a² સમજતા એ મતલબ √2 a² મતલબ 2 તો a²/2 મતલબ 2/2 અહીંયા log x મતલબ t પ્લસ વર્ગમૂળમાં m ના m મતલબ t² પ્લસ √2 નો વર્ગ પ્લસ t. હવે t ની જગ્યાએ તમે ધારેલી જે કિંમત છે પાછી મૂકી શકો છો. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થી કે મારે આદેશ નથી લેવો, મારે સીધું જ ગણવું છે, તો બીજી રીત અહીંયા સીધી રીતે ગણી શકે છે. પણ x પ્લસ 2 ને એ થોડીક વાર માટે એક સમજે કોઈ સૂત્ર નંબર 1 તો આ રીતને હું બીજી પણ ધારેલી કિંમત પાછી લખવાનું વિદ્યાર્થી મિત્રો ન ભૂલાય એ ખાસ કાળજી રાખીશું. t ના જગ્યાએ x પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 ગયા log ના log t ના જગ્યાએ x પ્લસ 2 t ની જગ્યાએ x પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 પ્લસ 6. હવે જો કોઈ વિદ્યાર્થી મિત્ર આ દાખલાને સીધું આ રીતે લખી શકે x² પ્લસ a², બોલીશું x લખીશું x પ્લસ 2 તો x/2 x પ્લસ 2/2 વર્ગમૂળમાં m ના m x પ્લસ 2 નો વર્ગ √2 નો વર્ગ પ્લસ a²/2 2/2 log x પ્લસ j x પ્લસ j લખીને પણ ગણી શકીએ છીએ. તો હવે આપણે આમાં દાખલા x વર્ગ આગળ હોય તો પૂર્ણવર્ગ પદાવલી આગળ બનાવવાની, તો સૂત્ર નંબર 1 અને 2 નો ઉપયોગ થશે અને x વર્ગ જો પાછળ હશે માઈનસ ના સ્વરૂપમાં તો સૂત્ર નંબર 3 નો ઉપયોગ થશે. તો હવે આપણે આગળનો દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આ પ્રકારનું છે 1 - 4x - x² dx. જો x વર્ગ પાછળ આવે તો નિશાની બદલીને કામ કરવાનું નહીં, આમ જ કરીશું -x² dx. પ્રથમ પદ m ના m લખી, મધ્યમ પદ m ના m લખી. હવે હું શોધવા જઈશ અંતિમ પદ. તો અંતિમ પદનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. જ્યારે વિદ્યાર્થી મિત્રો અંતિમ પદ શોધતા હોય ત્યારે નિશાનીને ધ્યાનમાં લેવી નહીં. મધ્યમ પદ મતલબ 100 -4 ન બોલતા 4 જ બોલવું. તો મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ મતલબ પદ. તો અહીંયા લખી દઈશું તો તમે જોઈ શકો છો કે +4. આગળના દાખલામાં જોયું તે પ્રમાણે જો પ્રથમ પદ પ્લસ હોય તો અંતિમ પદ પ્લસ મૂકવું, પણ જો પ્રથમ પદ -x વર્ગ હોય તો -4 બાદ કરીશું અને +4 ઉમેરીશું અને ઓરિજિનલ પણ લખવાનું ન ભૂલાય. હવે આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવીએ તો આ 3 પદની મદદથી 4 ને 5 તો 5 ને લખતો √5 નો વર્ગ લખીશું, માઈનસ કોમન કાઢીશું તો આ પ્રમાણે થશે x² + 4x + 4 dx. પૂર્ણવર્ગ પદાવલી બનાવી હોય તો પ્રથમ અમને અંતિમ પદ ધન હોવું જોઈએ.
છીએ એ દળ બનાવવા માટે આમ કામ કરીશું. વર્ગમૂળમાં √5 નો વર્ગ, પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની અને dx. હવે મેં આગળ કહ્યું તે પ્રમાણે તમે સીધું જ સંકલન અથવા 1+2 સ્વરૂપો ધારી અને કરી શકો છો. તો આનું વિકલન dx, આનું dt. તો બરાબર વર્ગમૂળમાં √5 નો વર્ગ -t² dt. અચળ પદને આપણે એ વર્ગ સમજીશું અને x मतलब t સ્વરૂપને આપણે x વર્ગ સમજીશું. તો સૂત્ર નંબર 3 નો ઉપયોગ કરી અને ગણતા વર્ગમૂળમાં a વર્ગ માઈનસ x વર્ગ, a વર્ગ માઈનસ x વર્ગ, તો x/2 यानी कि t/2 વર્ગમૂળમાં m ના m આને આમ લખાય પ્લસ a मतलब √5, a मतलब √5, a स्क्वायर बाय 2 यानी कि 5/2 sin इनवर्स सूत्र प्रमाणे x/a मतलब t/√5 અને પ્લસ c. વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં તમને t દેખાય ત્યાં તમારી ધારેલી કિંમત પાછી લખવાની ન ભૂલાય. તો આપણે t ની જગ્યાએ x+2 લખી અને અહીંયા સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. હવે આપણે દાખલા નંબર આગળના ગણીશું. તો દાખલા નંબર 12, 13 અને 14 ગણીશું. ઓકે, તો દાખલા નંબર પ્રથમ હું 13 નંબર ગણીશ. चलो संकलन में x प्लस वर्गमूल में 2x² प्लस 3 into dx. તમે નંબર 4 સૂત્ર ઉપર એક નજર કરશો તો px પ્લસ q કૌંસ પૂરો ઇન્ટુ વર્ગમૂળમાં ax² પ્લસ bx પ્લસ 3 into dx સૂત્ર નંબર 4 નો ઉપયોગ કરી આપણે આ દાખલો ગણીશું. જ્યારે અત્યાર સુધી દાખલા નંબર 1 થી 10 માં વર્ગમૂળની આગળ કોઈ સહગુણક નહોતો તો તમે સીધો જ પૂર્ણવર્ગ પદાવલી બનાવી યોગ્ય પ્રમાણિત સ્વરૂપ मतलब કે નંબર 1, 2 અને 3 નો ઉપયોગ કરી તમે સહેલાઈથી ગણી શકતા હતા. પરંતુ હવે અહીંયા વર્ગમૂળમાં ax² bx c સ્વરૂપની આગળ સહગુણક હોય તો આપણે આ પ્રમાણે દાખલો ગણાય. તો અહીંયા આપણે લખતા હતા px q બરાબર मतलब x + 1 बराबर a d/dx 2x² plus 3 અને પ્લસ b. યાદ રાખીશું અને અહીંયા બ્રેકેટ એટલા માટે કરીશું કે હમણાં a અને b બંને અચળો શોધી અને x + 1 ની જગ્યાએ આપણે a d/dx બ્રેકેટમાં 2x² plus 3 plus b મૂકવું પડે અને ત્યારબાદ સંકલન કરવું પડે. તો a અને b શોધવા માટે જે પ્રથમ પદ અને આ બીજું પદ છે તો બીજા પદનું આપણે વિકલન કરીશું. તો એ માત્ર ને માત્ર વિકલન આટલું કરવાનું છે તો આનું વિકલન થશે 4x + 0 અને પ્લસ b. બંને બાજુ સહગુણકોને સરખામણી કરીશું. તો x નો સહગુણક x સાથે તો 1 બરાબર 4a જ્યારે 1 બરાબર અહીંયા લખીશું b. તો a બરાબર 1/4 અને b બરાબર 5. આગળ વધીશું. હમણાં કહ્યું એ પ્રમાણે a અને b અચળો શોધ્યા પછી x + 1 ની જગ્યાએ આપણે આ સ્વરૂપ લખી દઈશું. તો x +
1 ની જગ્યાએ a d by dx 2x square plus 3 plus b કૌંસ પૂરો. ફરી એકવાર x plus 1 ની જગ્યાએ આ લખી દીધો, કૌંસ મોટો કૌંસ પૂરો કર્યો, બાકીનું 2x square plus 3 into dx લખીશું. હવે a અને b ની કિંમતો શોધેલી છે એ મૂકી દઈશું અને કૌંસ પણ છોડી દઈશું. તો આ પ્રમાણે લખીશું a ની જગ્યાએ 1/4. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કૌંસ છોડો ત્યારે વર્ગમૂળ વાળું પદ આની સાથે અને વર્ગમૂળ વાળું પદ b સાથે ગુણવાનું છે. તો પ્રથમ આ પદ આગળ લખીશું. તો વર્ગમૂળમાં 2x square plus 3 ની આપણે આ સ્વરૂપે લખી શકાય. 2x square plus 3 અને 1/2 અને બાકીનું d by dx 2x square અને plus 3 into a. ફરી એકવાર a ની જગ્યાએ 1/4 મેં જે સંકલન છે એની બહાર મૂક્યો છે. d by dx જે છે એને મેં એમના એમ લખ્યો છે અને આનો ગુણાકાર મેં આગળ લખ્યો છે. ચલો પ્લસ આનો ગુણાકાર b સાથે b ની કિંમત 1 છે તો 1 into dx 2x square plus 3 into dx. પ્રથમ જે વિભાગ છે એને સૂત્ર નંબર 4 નો ઉપયોગ કરતા fx raised to n d by dx fx તો n plus 1 છેદમાં n plus 1 તો 1/4 અહીંયા બનતા તો 3/2 છેદમાં 3/2 બ્રેકેટમાં 2x square plus 3. જ્યારે બીજા વિભાગમાં રીત નંબર 1 નો ઉપયોગ કરીશું. ચલો ભાઈ પૂર્ણવર્ગ પદાવલી બનાવીશું. તો અહીંયા બે પદ છે તો આપણે પૂર્ણવર્ગ પદાવલી સીધું જ લખીશું. તો આને હું આમ લખી શકીએ 2x square plus 3 into dx. 2d જેને હું કોમન કાઢી લઉં તો x square plus 3/2 into dx લખાય. આ 2 ને હું બહાર લખું તો √2 જ લખાય અને આને x square plus √3/√2 a square into dx સ્વરૂપ લખાય. તો આને હું √2 આ સંકલનમાં x square plus √3/2 એનો હોલ સ્ક્વેર into dx સ્વરૂપ લખતા. અહીં પૂર્ણવર્ગ પદાવલી સૂત્ર નંબર 1, 2 અને 3 નો ઉપયોગ કરી શોધી શકાય. 3/2 હોય તો એને એ સ્ક્વેર સ્વરૂપમાં લાવવા માટે આમ લખવું જ પડે. તો વિદ્યાર્થી મિત્રો, છેદનો છેદ અંશમાં લઈ લઉં અથવા ઉડાડી દઉં તો 3 × 6 તો 1/6 કૌંસમાં 2x square plus 3 ઉપર 3/2. અહીં √2 તો ખરો જ. x સૂત્ર નંબર 1 x square plus a square x/2 વર્ગમૂળમાં એમના એમ x square એમના એમ મતલબ 3/2 લખાય પ્લસ a square a મતલબ √3/2 a square એટલે 3/2/2 a square by 2 log x plus j मतलब x square plus a square यानी कि 3/2 plus 6. આ બાકીના આ રીતે દાખલા ગણી શકાય. ચલો આપણે વધારાનો એકાદ દાખલો ગણીશું કે જેથી તમને મહાવરો થઈ જાય. જે મેં x વર્ગ આગળ ગણ્યો હવે x વર્ગ હું પાછળ ગણું કે જેથી તમને આ રીતનો ખ્યાલ આવી જાય. તો આગળનો દાખલો ગણીશું. જેમ જેમ તમે મહાવરો કરતા જશો એમ એમ તમે વધુ ને વધુ કયા સૂત્રનો ઉપયોગ કરો એ ખ્યાલ આવી જશે. તો અહીંયા x plus 3 વર્ગમૂળમાં 3 minus 4x minus x વર્ગ into dx. જ્યારે વર્ગમૂળ માત્ર આપેલું હોય તો પૂર્ણવર્ગ પદાવલી બનાવી સૂત્ર નંબર
વાર 1, 2 અને 3 નો ઉપયોગ કરીશું. પરંતુ px plus q into વર્ગમૂળમાં ax સ્ક્વેર plus bx plus c સ્વરૂપ આપ્યું હોય તો નંબર 4 સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ px plus q એટલે કે x plus 3 બરાબર a d/dx વર્ગમૂળ ક્યારે લખવાનું નહીં પ્લસ b. તો સૌપ્રથમ આપણે a અને b અચળાંક શોધવા પડે. a ના a 3 નું વિકલન 0 -4x નું -4 x વર્ગ નું -2x અને પ્લસ b. ફરીવાર યાદ રહેવું લો, માત્ર ને માત્ર વિકલન બીજા પદનું જ કરવાનું છે. હવે કૌંસ છોડી દઈએ. -4a -2ax plus b બંને બાજુ x ના સહગુણકો અને અચળ પદની સરખામણી કરીશું. તો x ની સહગુણકની સરખામણી x સાથે આનો સહગુણક પણ બંને બાજુ x દૂર કરતા તો a બરાબર -1/2. જ્યારે અચળ પદ 3 બરાબર બંને અચળ પદો છે -4a plus 2 ને કરતા બનાવીશું તો 3 + 4a અને બરાબર 2. એની જગ્યાએ -1/2 2 ગયા 3 માંથી -2 ગયા તો b બરાબર 12. તો b બરાબર સીધું જ લખી દઈશું 12. હવે આગળ વધીશું તો અચળ a અને b શોધ્યા પછી એની કિંમત પાછી મૂકીશું. તો x + 3 ની જગ્યાએ આપણે આ સ્વરૂપ લખીશું. તો સંકલનમાં પણ બ્રેકેટમાં લખીશું ઇન્ટુ બાકીનો ભાગ 3 4x - x² dx લખવાનું રહી ન જાય. તો x + 3 ની જગ્યાએ a d/dx ક્રોસમાં 3 - 4x - x1 અને પ્લસ b. a અને b ની કિંમત મૂકીશું અને કૌંસ છોડી દઈશું. તો a ની જગ્યાએ -1/2 જે અચળ પદ મેં બહાર લખ્યું આનો ગુણાકાર હું આની સાથે કરું છું. વિદ્યાર્થી મિત્રો d/dx જે છે એ તમે ગુણાકારનો સંબંધ છે એને તમે પાછળ લખજો અને જે પદ આનો આગળ ગુણાકાર કરીશું તો આમ લખીશું 4x - x1 વર્ગમૂળ જે સ્વરૂપ છે એને હું 1/2 સ્વરૂપમાં લખીશ. એટલે આનો ગુણાકાર મેં સહગુણક a સાથે કર્યો. હવે આનો ગુણાકાર હું સહગુણક b સાથે કરું છું. સંકલનની પાછળ dx લખવાનું રળ ના જાય. b નો 1 છે એટલે આમ જ લખીશું અને 3 - 4x - x² dx. હવે પ્રથમ ભાગમાં fx⁴n d/dx fx એમાં n+1/n+1 પ્રમાણે -1 3 - 4x - x² ઉપર 3/2/3/2 તમે સરળતાથી ઉડાડી શકાય. હવે બીજા ભાગમાં તમે જોઈ શકો છો કે આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવીશું અને યોગ્ય પ્રમાણિત સ્વરૂપ લગાડીશું. તો x1 પાછળ છે તો -x1 -4x. અંતિમ પદ શોધવા માટે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ફરીવાર યાદ દેવડાવી દઉં કે અંતિમ પદ શોધવા માટે નિશાનીને ધ્યાનમાં લઈશું નહીં. તો અહીંયા +4 થશે. જો પ્રથમ પદ માઈનસ હોય તો પ્રથમ -4 અને +4 અને +3 જે ઉરિતર છે એ તો લખવાના. તો આ પદની આપણે આગળ વધીએ તો -1/3 3 - 4x -x² ઉપર 3/2 4 અને +3 यानी કે 7 સૂત્ર બનાવવા માટે આપણે √7 એટલે a² સ્વરૂપમાં લખીશું.
માઇનસ કોમન કાઢી લઈશું તો અંદરના ચિહ્નો બદલાઈ જશે 4x + 4 * dx માઇનસ 1/3 3 માઇનસ 4x - x² √3/2 સંકલન વર્ગમૂળમાં √7 નો સ્ક્વેર અને x + 2 એનો વર્ગ * dx. વિદ્યાર્થી મિત્રો x + 2 = t આદેશ લઈ અને a² - x² ની રીતે તમે ગણી શકાય. આમ આપણે તમામ દાખલા સહેલાઈથી આ રીતે ગણી શકીએ. હવે માત્ર થોડીક ચર્ચા કરી લઉં. અહીંયા પ્રથમ દાખલામાં px + q યાની કે x + 1 સ્વરૂપ હતું. જ્યારે સહગુણક આવે ત્યારે તમારે p + q સ્વરૂપ. હવે માત્ર જો x લખેલો હોય તો x + 0 યાની કે x સમજી અને તમે ગણી શકો છો. તો x + લખીએ તો x સહગુણક એક સાથે કરીશું. અચળ પદની સરખામણી શૂન્ય સાથે કરી અને ગણી શકાય. આમ આપણે આ રીતે સરળતાથી દાખલા ગણી